નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ખાસ ખબર પર તો તાલાલામાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોત મામલે વિવાદ વકરી ગયો છે। મારું નામ છે જયેશભાઈ રામભાઈ નંદાણીયા। હું તાલાળા તાલુકાના પીપળવા ગામનો રહેવાસી છું। ગંભીરતાને લઈને પેનલ ડોક્ટરમાં પીએમ કરાવડાવ્યું છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। તો તાલાલાની વઘાસિયા હોસ્પિટલમાં આ ઘટના બની છે, જ્યાં ડોક્ટર હડિયલ સામે 1 માસ પૂર્વે પણ બેદરકારી બદલ 2 પ્રસૂતાના મૃત્યુનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે 1 માસ પૂર્વે સરકારી આરોગ્ય કેન્દ્રમાં આ ઘટના બની હતી, જેમાં ડોક્ટર હડિયલને સરકારી હોસ્પિટલમાંથી દૂર કરી દેવાયા હતા। ત્યારે તબીબની બેદરકારી નિર્દોષ પ્રસૂતાઓના ભોગ લઈ રહી હોવાના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। ત્યારે પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યા છે। ત્યારે પોલીસ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીના રિપોર્ટના આધારે તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સિઝેરિયન કરી નાખ્યા પછી બાદ સાહેબે એમરજન્સીમાં બેબી હતા, એને કહે કે દવાખાને લઈ જવા જશે। એ દવાખાને લઈ ગયા, સાહેબે મોકલી દીધા, અમને ખસેડી દીધા જોગલ સાહેબને ત્યાં। પછી સિઝેરિયન કર્યા બાદ બ્લડ એને બંધ કોઈ રીતે થતું નહોતું, એટલે સાહેબે પ્રયત્ન કર્યા। અડિયલ સાહેબની ફૂલ બેદરકારી છે સિઝેરિયનમાં, છતાં એ પ્રશ્ન બન્યો નહીં। સાહેબને 3-4 વખત રિક્વેસ્ટ કરી કે સાહેબ આવું કેમ બન્યું, આ કે ભાઈ લોહી બંધ જ નથી થતા, તો કે ના એવું કઈ નથી, કે થઈ જશે। તો અમે તોય રિક્વેસ્ટ કરી કે સાહેબ તો 1-2 સાહેબને બોલાવી લ્યો, તો કે ના એ તો હેન્ડલ થઈ જશે। તો કે વાંધો નહીં, કે મેં કીધું તો તમારાથી હેન્ડલ થઈ જતું તો મને કઈ વાંધો નથી। હડિયલ સાહેબને મેં કીધું તો ક્યાંય એડમિટ થવું હોય તો ભલે વાંધો નહીં, તોય થઈ જાય। તો કે ના જવા પૂરતી ક્યાંય છે નહીં તમારે, કે નોર્મલ કેસ છે। પછી 2-4 જણા ત્યાં બેઠા હતા, મારા ભાભી હતા, મારા સાસુ હતા, તો કે ભાઈ ખૂન બહુ પડે છે, છતાં એને વાત ધ્યાનમાં લીધી નહીં હડિયલ સાહેબે। પછી એની રીતના આઈજી મેમોરિયલમાં એની રીતના એને વાત કરીને એની રીતના એને જે ગોઠવણ કરી હોય તે ત્યાં અમને ખસેડી લીધા, પણ એની રીતના એમ્બ્યુલન્સ મગાવી લીધી। અમને તો કોઈ જાતની જાણકારી વગર કીધું છે કે તમારે ત્યાં જવાનું છે। કેસ તો અહીંયા જ ફેલ થઈ ગયો હતો, પણ છતાંય અમને તો કઈ ખ્યાલ નહોતો કે કેસ શું છે। અહીંયા લોહીના બાટલા ચડાવ્યા, ગ્લુકોઝના ચડાવ્યા, ફેલ બાટલો હતો, છતાંય એને આવી રજૂઆત કરીને કઈ વાંધો નહીં, કે ત્યાં હોઈ જાવ આઈજી મેમોરિયલમાં। આઈજી મેમોરિયલમાં અમે ગયા તો કે આ કેસ તો ફેલ જ છે, કે પછી ત્યાંથી અમે ગયા સિવિલમાં અમે બતાવ્યું તો કે ના, બધા સાહેબને બતાવ્યું તો કે ના કેસ તો ફેલ છે। પછી એને અમે કીધું કે કઈ વાંધો નહીં, કેસ ફેલ છે, તો છતાં અમને પોસ્ટમોર્ટમના જાણકારી મળી અને પછી અમને આપજો। મારું નામ નંદાણીયા કંચન ગોવિંદભાઈ, ગામ પીપળવા। બેન તમને શું થાય, શું બનાવ બન્યો હતો? મને બેન દેરાણી થાય, ડિલિવરીમાં અમે બતાવવા ગયા વઘાસિયા હોસ્પિટલમાં, રવિવાર હતો, 25 તારીખ હતી, અમે ત્યાં બતાવવા ગયા હતા। તો સાહેબે એમ કીધું હતું કે તમે અહીં એડમિટ થઈ જાઓ, અને એ કે પાણી બાળકને ઘટી ગયું થોડુંક, કે અહીં એડમિટ થઈ જાઓ। હું અહીંયા કે આપણે એને નોર્મલ ડિલિવરી કરાવી દે, હું કે તે અમે એડમિટ થઈ ગયા। પછી અમને અહીંયા 5 કલાક જેવું ઓલું કર્યું। પછી 5 કલાક પછી અહીંયા ધોડીને મારી પાસે આવ્યા, કાગળ લઈને મને સાઇન કરાવી, મેં સાઇન કરી। પછી અહીંયા સિઝેરિયન કર્યું, સિઝેરિયન કરી અમારી બેનને રૂમમાં એડમિટ કર્યા, બીજા રૂમમાં પથારીમાં હુરાવી ગયા। પછી એને ઓક્સિજન કે કોઈની સુવિધા જ નથી, વેન્ટિલેટરની કે ત્યાં। પછી એને લોહીની નદીઓ વહતી હતી, 2 બ્લેન્કેટો, બેડ બધાય ભરાતા, એટલે નીચે ધાર થતી હતી। પછી અમને ખબર પડી કે આ નીચે ધાર કેમ થાય સાહેબ આની, તો કે એવું કંઈ ન હોય તો 2 ટીપા પડ્યા। અમે કીધું સાહેબ 2 ટીપા નથી, આને વધારે બ્લડિંગ છે। પછી એને લેબોરેટરી કરી ને ફટાફટ થોડી ને લોહીના બાટલા ચડાવ્યા। પછી છેલ્લે અમને રાતના 1/2 કલાકે નથી થઈ, પછી અમને તગડા ત્યાંથી, અમને એમ્બ્યુલન્સની ખબર જ નથી, એને એમ્બ્યુલન્સ બોલાવી, બેનનું ત્યાં જ પૂરું થઈ ગયું। પછી અમને એમ્બ્યુલન્સમાં એને બોલાવી, ગાડીમાં હુરાવી ને વેરાવળ ધકેલા। વેરાવળ અમે ગયા, અહીંયા સાહેબને ફોન કરેલો હતો, સાહેબ રોડ ઉપર આવ્યા, એટલે તમને કોને મોકલા? અમે કીધું
કે ડૉક્ટર અક્ષય હળિયલ સાહેબે તો કે આ કેસ ફેલ છે, હવે તમે આને અહીંથી લઈ જાઓ. પછી અમે સરકારી હોસ્પિટલમાં ગયા, જ્યાં અમને પીએમ